પૂનમ વાજા, શિવશક્તિ નર્સરી ફાર્મ, ચોરવાડ, જુનાગઢ. આજ હું ભાણવડના પ્રગતિશીલ ખેડૂત યોગેશભાઈ થાનકી, જે વર્ષોથી ખેતી સાથે સંકળાયેલા છે, બ્રાહ્મણ છે, છતાં બ્રાહ્મણનું કામ નથી કરતા અને ખેતી અને એક વેપાર સાથે સંકળાયેલા છે. આમ તો વર્ષોથી ખેતીની ઘણી બધી યોગેશભાઈએ પ્રયોગ કરેલા છે. અત્યારે 32 વીઘાનો, એટલે આપ જોઈ શકો છો આગળ 32 વીઘાનો જે સરગવો યોગેશભાઈએ કરેલો છે. યોગેશભાઈ આ સરગવા વિશે હવે માહિતી આપશે. હું છું ભાણવડ તાલુકો, દેવભૂમિ, દ્વારકા જિલ્લાનો ખેડૂત ખાતેદાર યોગેશભાઈ થાનકી. અમારી કુલ જમીન 32 વીઘામાં અમે હાઇબ્રિડ સરગવાની જાત વાવેલી છે. 15 જૂન 2023ના રોજ વાવેતર કરેલ છે. આ છોડને લગભગ 4.5 મહિના જેવો સમય થયો છે. આ હાઇબ્રિડ વેરાયટીમાંથી અમે સિંગ વેચશું, ઓર્ગેનિક ફાર્મિંગથી સિંગ વેચશું, એના પાંદડા વેચશું અને છેલ્લે એના જે ડાળખા કટિંગ છે એને પણ વેલ્યુ કેમ મળે એના માટેના પ્રયત્નો કરીશું. સારામાં સારી જાત, સારામાં સારા ભાવ. જો વાવાઝોડું કે પવન ન હોય તો આનું ઉત્પાદન ખૂબ જ સારું આવે છે. આજની તારીખે લગભગ દરેક માર્કેટિંગ યાર્ડમાં 50 રૂપિયાના કિલો લેખે એવરેજ સરગવાની વેરાયટી વેચાય છે. અમારો સરગવો દિવાળી પછી એટલે કે 1.5 મહિના પછી સરગવો વેચવા લાયક થઈ જશે અને અમને પણ અપેક્ષા છે કે 50-60 રૂપિયા કિલોનો ભાવ સૂચશે જ. આ માટે અમે તજજ્ઞો એવા કૃષિના સલાહકારોની પણ સલાહ લઈ છે. કયું ખાતર આપવું, શું માવજત આપવી. વાજાભાઈ શિવશક્તિ ફાર્મ નર્સરી જે ધરાવે છે એમના પણ અમે અભિપ્રાયો લીધા છે. એના અભિપ્રાય નીચે અમે કામગીરી કરી છે અને અમને એમ લાગે છે કે અમે ખૂબ આમાં સક્સેસ થશું. દરેક ખેડૂતે હવે પછી પરંપરાગત પાક વાવવાને બદલે આવા પાક તરફ વળવું જોશે એવી મારી ગણતરી છે. ને દરેક ખેડૂત થોડું જો આવું નવું કરે તો વરસાદ આધારિત ખેતીમાં મગફળી કે કપાસમાં જાતિ નુકસાનીમાંથી બચી શકાય. આમાં ડાયરેક્ટ યોગેશભાઈએ મજૂરી બચાવવા માટે એટલે કે ડાયરેક્ટ સીડથી જ વાવેતર કર્યું, એટલે તમારે રોપના ખાલી માત્ર બીજનો જ ખર્ચો હોય છે. અને યોગેશભાઈ હવે આમાંથી નવો બીજની પણ એક વેરાયટી અને અલગ જે નવા બીજની નવી વેરાયટી ઊભી કરશું અને આમાંથી જ આ સિલેક્ટેડ કરીને વેરાયટી બનાવવાની છે. એટલે ખેડૂતો ડાયરેક્ટ યોગેશભાઈનું સંપર્ક કરી છે કે રણજીતપરામાં યોગેશભાઈ થાનકીની ઓફિસ છે અને રાજેશ ઇરિગેશન ભાણવડના નામથી અમારો બિઝનેસ છે. અમારો મોબાઈલ નંબર 99246 89193 છે. કોઈ પણ ખેડૂતને માહિતી જોઈતી હોય, બિયારણ જોતું હોય કે કોઈ પણ ગાઈડલાઈન જોતી હોય તો ફોન સંપર્ક કરી મેળવી શકે છે.